ખેડબ્રહ્માના વાસણામાં ઉકરડા માટે એક જગ્યા ફાળવવામાં આવી છે. ઉકરડા માટે ફાળવેલી જગ્યામાં કોઈક અસામાજિક તત્વ અથવા તો કોઈક વ્યક્તિએ ગેરકાયદેસર દબાણો કરી દીધા છે, જેના કારણે ગામ લોકોને ઉકરડા માટે તકલીફ પડી રહી છે અને રોડની આજુબાજુ ઉકરડા કરવામાં આવે છે અને આ ઉકરડાના કારણે ગંદકી ફેલાય છે તથા રોગોનો ભય જનતાને સતાવી રહ્યો છે. પરંતુ આ જે વ્યક્તિએ દબાણ કર્યું છે એ માથાભારે હોવાની માહિતી મળી રહી છે. અમને સમાચાર મળી રહ્યા છે એ પ્રમાણે નરેન્દ્ર મણસી અમારા પ્રતિનિધિ છે, જેમના તરફથી સમાચાર મળી રહ્યા છે કે કોઈ જાગૃત નાગરિકે આ ઉકરડાની જગ્યાએ કરેલા દબાણને હટાવવા માટે અરજી પણ આપેલ છે, પરંતુ તંત્ર નિમેલી ભગત હોવાના કારણે તંત્ર કોઈ પગલાં ભરતું નથી. તંત્ર કેમ અગોર મૌન રાખીને બેઠું હશે? જો કે જે તે કચેરીની જવાબદારી છે કે તાત્કાલિક આવા દબાણો હટાવવા. એક તરફ દાદાનું બુલડોઝર આવા દબાણો સામે ફરી રહ્યું છે, ત્યારે કેમ આ જગ્યાએ તંત્ર દબાણો હટાવવાથી દૂર રહેતું હશે? અનેક પ્રશ્નો થઈ રહ્યા છે. રિપોર્ટર નરેન્દ્ર મણસી.